સમય આવી ગયો છે ભાઈ, બધું છોડી દેવાનું અને પોતાના પર ધ્યાન દેવાનું. બસ એક દિવસ 5 વાગે ઉઠી જાઓ. બસ એક દિવસ પૌષ્ટિક ખાવાનું શરૂ કરી દઉં. આપણે બધા આવું જ વિચારીએ છીએ, પણ એક દિવસથી શું ફરક પડી જશે? સત્ય તો એ છે, એક દિવસ વહેલા ઉઠીને ડિસિપ્લિન નહીં બની જઈએ. એક દિવસ મોડા ઉઠવાથી કાંઈ આળસી નહીં બની જઈએ. એક દિવસ પૌષ્ટિક ખોરાક લેવાથી બોડીમાં કાંઈ સારું નહીં થઈ જાય. એક દિવસ ફાસ્ટ ફૂડ ખાવાથી બોડી ખરાબ નહીં થઈ જાય. એક દિવસ કોઈ સ્કિલ શીખી લેવાથી તેમાં માસ્ટર નહીં બની શકીએ. ખેલ ઝડપનો છે જ નહીં, નિયમિતતાનો છે. એટલે જ હું શરૂ કરી રહ્યો છું 30 દિવસનું ચેલેન્જ. આશા છે કે હું આ પૂર્ણ કરી શકીશ. મારા ટ્રેક રેકોર્ડ પ્રમાણે હું હંમેશા ફેલ થયો છું. આ ચેલેન્જમાં દૈનિક વહેલી સવારે ઉઠીને 45 થી 60 મિનિટ વ્યાયામ કે પ્રાણાયામ કરીશ. પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કરીશ. રોજ 4 લીટર પાણી પીશ. ચા તો પીશ જ નહીં અને શુગર ઓછું કરીશ. 3 થી 5 પેજ સારા પુસ્તક વાંચીશ. દૈનિક એક સેલ્ફી લઈશ, જે મને મારા ચેલેન્જ બાદ બતાવશે કે મારામાં શું બદલાવ થયો. તો આ ચેલેન્જ આજથી શરૂ કરીએ છીએ. તો મને ફોલો કરજો અને સપોર્ટ કરજો.